નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં ગૃહિણીઓને ડુંગળી રડાવશે। ડ્રાઈવરોની હડતાલની સીધી અસર જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર પડી રહી છે। આ વચ્ચે ડુંગળીના ભાવ ફરી આસમાને જઈ શકે છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશનની હડતાલને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સીધી અસર વર્તાઈ રહી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોની માંગ છે કે ડુંગળીની હરાજી તાત્કાલિક અસરથી શરૂ કરો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડ્રાઈવર અને કોમર્શિયલ વાહનોની અચોક્કસ મુદ્દતની હડતાલને લઈને ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, સાવધાન, પીઝા પાસ્તા બાદ હવે સીલપેક પાણીની બોટલમાં પણ જીવાત। દ્વારકા જિલ્લાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી છે। બેવેકિયા પ્રીમિયમ વોટર નામની પાણીની બોટલમાંથી જીવાત મળી આવી છે। ભાણવડના હરિઓમ નામની દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી, જ્યારે સીલપેક પાણીની બોટલમાં જીવાત નીકળતા જાગૃત ગ્રાહકે મીડિયાને જાણ કરી હતી। સતત હોટેલ રેસ્ટોરન્ટમાં જમવાની આદત બનાવી લીધી હોય તો એકવાર હોટલનું ભોજન જોઈ તપાસીને જમવા બેસજો તેવી નમ્ર વિનંતી કરવામાં આવે છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે 60 થઈ ગઈ છે, ત્યારે કોરોના પોઝિટિવ એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતા ચિંતા વધી ગઈ છે। કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા, પણ એક્ટિવ કેસની સંખ્યામાં હજુ પણ સતત વધારો યથાવત છે। સક્રિય દર્દીની સંખ્યા વધીને હવે દેશમાં 4394 થઈ ગઈ છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। આ તારીખે માવઠાની શક્યતા। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 7 થી 10 જાન્યુઆરી વચ્ચે માવઠાની શક્યતા છે। અનેક વિસ્તારમાં ઠંડી વચ્ચે માવઠાની શક્યતા કરવામાં આવી છે, જેમાં આજથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે। રાજ્યના અનેક વિસ્તારોમાં જાન્યુઆરી મહિના દરમિયાન માવઠું થવાની પણ શક્યતા છે, ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે। તેમજ 14 શહેરોનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં દારૂ અને જુગારને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતમાં દારૂ જુગાર પર કડક કાર્યવાહી કરતા પોલીસના દાવાની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મજાક ઉડાવવામાં આવી છે। વર્ષ 2023માં મોનિટરિંગ સેલે પ્રોહિબિશનના 466 કેસ કરી 20 કરોડનો દારૂ તેમજ જુગારના 441 કેસ કરી 74 લાખની રોકડ રકમ જપ્ત કરી છે। મોનિટરિંગ સેલે વર્ષ 2022ની સાલ કરતા દારૂના 26 અને જુગારના 21 કેસ વધુ કર્યા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, સરકારી ભરતી અંગે મહત્વની જાહેરાત। તાજેતરમાં સરકારી ભરતી અંગે મહત્વની માહિતી આપી છે, જેમાં ટૂંક સમયમાં મોટી ભરતી જાહેર થાય તેવી માહિતી આપવામાં આવી છે। આ વચ્ચે સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ 3ની કુલ 188 જગ્યાઓ ભરવામાં આવશે। આ માટે ઉમેદવાર 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। આ માટે ઉમેદવાર 2 જાન્યુઆરી 2024 થી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, અમદાવાદમાં દારૂ જ દવા। દારૂબંધી ભલે અમલમાં હોય પણ રાતે ઊંઘ ન આવતી હોય, ચિંતા, હાઇપરટેન્શન જેવા કારણોસર દારૂના સેવન માટે હેલ્થ લિકર પરમિટ અપાતી હોય છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023માં 1201 નવી અને 2902 રિન્યુએબલ એમ કુલ 4103 લિકર પરમિટની ભલામણ મંજૂરી આપવામાં આવી હતી। આ અગાઉ વર્ષ 2022માં 1415 નવી અને 3125 રિન્યુએબલ એમ કુલ 4494 અરજીઓની તબીબીની ચકાસણી બાદ હેલ્થ લિકર પરમિટ આપવાની ભલામણ કરાઈ હતી। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, બહારનું ખાવાના શોખીન હો તો સાવધાન રહેજો। અમદાવાદમાં ફરી એકવાર રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે। અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી ગઈ છે। આ પહેલા અનેક વખત જીવાત નીકળવી છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી।
એએમસી અને આરોગ્ય વિભાગ માત્ર નામ પૂરતો જ દંડ વસૂલ કરે છે। ફરી એકવાર અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી એક રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી ગઈ છે। કૃષ્ણનગરમાં આવેલ પ્રગતિ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા પરિવારે જમવાનો ઓર્ડર આપ્યો હતો ત્યારે પ્રગતિ રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે મંગવેલ ડીશમાંથી વંદો નીકળ્યો હતો। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અયોધ્યામાં રામ મંદિરને લઈને સામે આવી રહ્યા છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ખુલ્લું મુકાશે। સમગ્ર દેશમાં અત્યારથી જ ઉત્સવનો માહોલ છે, જેમાં વડોદરામાં ગોપાલભાઈ દ્વારા 108 ફૂટની લાંબી અગરબત્તી બનાવાઈ છે। યજ્ઞમાં આહુતિ માટે વપરાયેલા દ્રવ્યોનો અગરબત્તીમાં ઉપયોગ થયો છે, જેમાં 31 તારીખે વડોદરાથી અગરબત્તીએ પ્રસ્થાન કર્યું છે અને 22 જાન્યુઆરી અગાઉ અગરબત્તી અયોધ્યા પહોંચશે। 45 દિવસ સુધી સતત અગરબત્તી પ્રજ્વલિત રહેશે અને 50 કિલોમીટરના વિસ્તારમાં અગરબત્તીનો સુવાસ ફેલાશે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, નવા વર્ષના બીજા દિવસે મોંઘું થયું સોનું। જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ। નવા વર્ષના બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે। ગઈકાલે મંગળવારે સોના અને ચાંદીના બંનેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,544 રૂપિયા પર પહોંચી ગઈ છે। ગઈકાલે સોનાની કિંમતમાં 192 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ચાંદીની કિંમત 74,142 રૂપિયા પર પહોંચી ગઈ છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય। અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એસપી રિંગ પર હવે 6 લેન હાઈવે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્લાન તૈયાર કરવા માટે 7 દિવસની અંદર RFP બહાર પાડવામાં આવશે। કન્સલ્ટલ પાસેથી 76 કિલોમીટરના રોડ પરનું ટ્રાફિક ભારણ અને રોડ ડિઝાઇનિંગ કેવી રીતે કરવું તે અંગેની કામગીરી કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં 31 ડિસેમ્બર બાદ પોલીસ કર્મીઓ માટે કમિશનરની જાહેરાત। અમદાવાદ શહેરમાં હવે દારૂ પીને વાહન ચલાવ્યું તો તમારી ખેર નથી, કારણ કે પોલીસ શહેર કમિશનર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોને ગંભીરતાથી લઈ રહ્યા છે। આવા કેસોને છોડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શહેરમાં યોજવામાં આવી છે, જેના ભાગરૂપે માત્ર 9 જ દિવસમાં 276 કેસ સામે આવ્યા છે। તાજેતરમાં શહેર પોલીસ કમિશનર દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરનાર પોલીસ કર્મીને 200 રૂપિયાના પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવકનો પ્રારંભ થાય તે પહેલા જ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર બંને બાજુ આશરે મરચા ભરેલા 2000 વાહનો સાથે 6 થી 7 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે। અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં સિઝનના મરચાની સૌથી વધુ મરચાની 1 લાખ ભારીની આવક થવા પામી હતી। મરચાની અઢળક આવકને કારણે માર્કેટિંગ યાર્ડમાં મરચાથી ઉભરાઈ જવા પામ્યું હતું અને આ સાથે મરચાનું ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું અને હરાજીમાં મરચાના 20 કિલોનો ભાવ 1000 રૂપિયાથી લઈને 4300 રૂપિયા સુધી બોલાયો છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, રાજકોટમાં યુવાનોમાં ભય। હાર્ટ એટેકથી 24 કલાકમાં સતત મોતમાં વધારો। રાજકોટમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 4 વ્યક્તિના મોત થયા છે, જેમાં ફૂડ વિક્રેતા યુવકનો જીપમાં બેઠા બેઠા હાર્ટ એટેકથી મોત થયું છે। શાકભાજીના ફેરિયા મધુભાઈનું પણ હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તેમજ કારખાનામાં કામ કરતા રમેશ સમીપરાનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે। હાર્ટ એટેકથી ગુજરાતમાં મોતનો સિલસિલો સતત વધતો જઈ રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, ભુજમાં વર્ષો જૂની હસ્તકલા। ભુજ તાલુકાના ભુજોડી ગામ હસ્તકલા માટે જાણીતું છે। ગામમાં 300 જેટલા પરિવારો હસ્તકલાના વ્યવસાય સાથે સીધા સંકળાયેલા છે, જેમાં રણોત્સવને કારણે ભુજોડી ગામમાં પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। ભુજ તાલુકાનો ભુજોડી ગામ દેશ વિદેશમાં ભારે નામના મેળવી છે। ભુજોડી ગામમાં વણકર અને રબારી પરિવારો વર્ષો જૂની હસ્તકલાને આજે પણ જીવંત રાખી છે અને દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ ભુજ ગામની મુલાકાત લેવાનું ચોક્કસ ચૂકતા નથી। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર મુંબઈ ઇન્ડિયન્સના દર્શકો માટે સામે આવી રહ્યા છે। IPL 2024 પહેલા મુંબઈ ઇન્ડિયન્સના ટીમે પોતાના નિર્ણયથી દર્શકોને ઘણી વખત ચોંકાવી દીધા છે। હરાજી પહેલા મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પાંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે
ટ્રેડ કરીને ટીમમાં પાછો સામેલ કર્યો હતો. આ પછી રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને